શું તમે જાણો છો કે તમારી જિંદગીની સૌથી મોટી ભૂલ તમે ક્યારે કરો છો? રાત્રે ઊંઘતી પહેલાની છેલ્લી 5 મિનિટમાં. કે રાત્રે ઊંઘતી પહેલાનો એક વિચાર તમારું નસીબ બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. આજે હું તમને એક એવો વિચાર આપીશ જે તમારે માત્ર આજે રાત્રે જ કરવાનો છે અને પછી જુઓ કાલ સવારે શું ચમત્કાર થાય છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી ચેનલમાં સિક્રેટ ઓફ ધ માઇન્ડમાં. મિત્રો, આપણું મગજ એક ખેતર જેવું છે. રાત્રે જ્યારે આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે આપણું મન જાગૃત મન સૂઈ જાય છે, પણ આપણું સબકોન્શિયસ માઇન્ડ એટલે કે અર્ધજાગ્રત મન આખી રાત જાગતું હોય છે. હવે વિચારો, મોટા ભાગના લોકો રાત્રે સૂતી વખતે શું વિચારે છે કે આજે મારો દિવસ ખરાબ ગયો, કાલે પેલું કામ થશે કે નહીં, મારી પાસે પૈસા નથી. જ્યારે તમે આવા વિચારો સાથે ઊંઘો છો ત્યારે તમે તમારા મગજના ખેતરમાં કાંટા વાવો છો. આખી રાત તમારું મગજ એ જ નેગેટિવ વિચારો પર કામ કરે છે અને પરિણામે બીજો દિવસ પણ ખરાબ જાય છે. તો હવે તમારે શું કરવાનું છે? આજે રાત્રે પથારીમાં પડ્યા પછી મોબાઈલ સાઈડમાં મૂકી દો, આંખો બંધ કરો અને ઊંડા શ્વાસ લો અને માત્ર એક જ વાક્ય પૂરા વિશ્વાસ સાથે અને મનમાં બોલો, હું ખૂબ શાંત છું અને ખુશ છું. મારો આવતીકાલનો દિવસ મારા જીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહ્યો છે. બધું જ મારા પક્ષમાં થઈ રહ્યું છે. ફરીથી સાંભળો અને મારી સાથે અનુભવ કરો, મારો આવતીકાલનો દિવસ મારા જીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહ્યો છે. ખાલી બોલવાનું નથી પણ ફીલ પણ કરવાનું છે. કલ્પના કરો કે સવારે તમે જાગી રહ્યા છો અને એકદમ ફ્રેશ છો અને તમારા ચહેરા પર એક સ્માઇલ છે. બસ આ જ વિચારતા વિચારતા ઊંઘી જાઓ. તો મિત્રો, આ વાતનો સાર શું છે એ સમજી લો. જેમ હોટલમાં ઓર્ડર આપ્યા પછી જ જમવાનું આવે છે, તેમ જ્યારે તમે મારો દિવસ શ્રેષ્ઠ છે એવું વિચારીને સૂઈ જાઓ ત્યારે તમારા મગજને એક ઓર્ડર આપો છો. તમારું મગજ આખી રાત એવું વાતાવરણ ઊભું કરશે કે સવારે ઉઠશો ત્યારે તમારી એનર્જી હાઈ હશે અને તમારો આત્મવિશ્વાસ ડબલ હશે. આને જ કહેવાય છે વિચારોની શક્તિ. તો આજની રાત્રે આ પ્રયોગ ચોક્કસ કરજો. વિડીયો ગમે હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી તેમનું જીવન પણ બદલાઈ શકે. મળીએ છીએ આવતા વિડીયોમાં. જય હિન્દ. આભાર.